મિત્રો છે વિશાલ અને જય. એમાં સૌ પ્રથમ વિશાલ બોલે છે, હે જય, યુ હિયર? તું અહીં? વેર આર યુ પ્લાનિંગ ટુ ગો? તારે ક્યાં જવાનો પ્લાન છે? એટલે પછી જય બોલે છે, હે વિશાલ, એટલે આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ. હું રાજકોટ જઈ રહ્યો છું. માય ટ્રેન ઇઝ એટ 8:50. મારી ટ્રેન 8:15ની છે. વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહ્યો છે? આઈ એમ ગોઈંગ ટુ સુરત. હું સુરત જઈ રહ્યો છું. માય ટ્રેન ઇઝ 8:30. મારી ટ્રેન 8:30ની છે. થોટ આઈડીનો ફૂલ ફોર્મનો છે આઈ વુડ કમ અ લિટલ અર્લી. હું વિચાર્યું કે થોડો વહેલો આવી જાઉં. પછી જય બોલે છે, યા એટલે હા. સમ ટાઈમ ધ ટિકિટ ચેકર સડનલી કમ્સ હિયર. સમ ટાઈમ એટલે અમુક વાર, ટિકિટ ચેકર એટલે મતલબ ટિકિટ જે ટીટી હોય એ. સડનલી એટલે અચાનક, કમ્સ હિયર એટલે આવી જાય, મતલબ અચાનક આવી જાય છે. ઇટ્સ અ બેટર ટુ અરાઇવ અર્લી એટલે એના કરતાં સારું કહેવાય કે તમે વહેલા આવી ગયા. ટ્રુ એટલે સાચી. ડીડ યુ ટેક અ વોટર? શું તમે પાણીની બોટલ લઈને આવ્યા છો? ઇટ્સ એક્સપેન્સિવ એટ ધ સ્ટેશન. મતલબ એક્સપેન્સિવનો મતલબ છે મોંઘું. સ્ટેશન ઉપર બહુ મોંઘું મળશે. એટલે જય બોલે છે, આઈ બ્રોટ અ બોટલ ફ્રોમ હોમ. હું તો મારા ઘરેથી ખરીદીને લઈને આવી છું. ઇફ યુ વેન્ટ ટેક અ વન. શું તમારે એક જોઈએ છે? આઈ હેવ એન એક્સ્ટ્રા. હું એક વધની બોટલ લઈને આવ્યો છું. નો એટલે ના. આઈ ઓલરેડી બોટ વન. ઓલરેડી પહેલેથી. બોટ એટલે ખરીદવું, એટલે હું પહેલેથી ખરીદીને લાવ્યો છું એક બોટલ. ઓકે ટેલ મી. સારું કહો. વાય આર યુ ગોઈંગ ટુ રાજકોટ? વાય એટલે શા માટે. ગોઈંગ ટુ રાજકોટ એટલે ક્યાં જાઓ છો રાજકોટ? શા કામથી જાઓ છો? એટલે જયેશ બોલે છે, આઈ એમ ગોઈંગ ટુ ફેમિલી ફંક્શન. મારે એક ફેમિલી ફંક્શન છે એટલે જાઉં છું. આઈ વિલ, યાદ રાખજો ડબલ એલ પાછળ છે એટલે વિલ. આઈ વિલ બી ધેર ફોર 2 days. એટલે હું 2 દિવસ માટે જાઉં છું. વોટ અબાઉટ યુ? તમે શા માટે જાઓ છો? વોટ એટલે શા માટે. અબાઉટ યુ એટલે તમે શા માટે જાઓ છો? આઈ હેવ સમ વર્ક ઇન સુરત. મારે સુરત થોડું કામ છે એટલા માટે જાઉં છું. ધ ઓફિસ ગીવ મી શોર્ટ નોટિસ. એ લોકોએ મને થોડી શોર્ટ નોટિસ આપી છે. ધ સેડ કમ ઇમિડિયેટલી કે તમે ફટાફટ અથવા તરત આવો. ઓ મેન એટલે અરે યાર. વર્ક પ્રેશર ઇઝ ઓન એવરીવન. એટલે વર્ક પ્રેશર દરેક વ્યક્તિને છે, મતલબ કામનો લોડ દરેકને હોય છે. સો એટલે તેથી. વેન એટલે ક્યારે. વિલ યુ ટ્રેન અરાઈવ. તમારી ટ્રેન કેટલા વાગે આવશે? ધ એપ શો 8:27. મતલબ એપ્લિકેશનમાં શો એટલે દેખાડો 8:27નો ટાઈમ આપે છે. બટ એટલે પરંતુ. આઈ ઓનલી ટ્રસ્ટ ઇટ આફ્ટર ધ અનાઉન્સમેન્ટ. મતલબ અનાઉન્સમેન્ટ થાય ત્યારે જ મને વિશ્વાસ આવે. એટલે જય બોલે છે, ટ્રુ એટલે સાચી. સમ ટાઈમ દે અનાઉન્સમેન્ટ એટ ધ લાસ્ટ મિનિટ. એટલે અમુક વાર છેલ્લે પણ અનાઉન્સમેન્ટ કરતા હોય છે. અનાઉન્સમેન્ટ થાય છે, ડિયર પેસેન્જર્સ એટલે પ્રિય યાત્રીગણ, ટ્રેન નંબર 19015 ટુ સુરત ઇઝ અરાઇવિંગ ઓન પ્લેટફોર્મ નંબર 3. એટલે ટ્રેન નંબર જે આપેલો છે 19015 એ સુરત જવા માટે તૈયાર છે. કયા નંબરના પ્લેટફોર્મ પર? તો પ્લેટફોર્મ નંબર 3. લુક્સ લાઈક માય ટ્રેન હેઝ અરાઇવ્ડ. એટલે લાગે છે કે મારી ટ્રેન આવી ગઈ છે. એટલે જય બોલે છે, યસ એટલે હા. પીપલ હેવ સ્ટૂડ અપ. લોકો ઊભા થઈ ગયા છે. સ્ટૂડ અપ એટલે ઊભા થવું. ચેક યોર બેગ. તમારી બેગ ચેક કરો. ડુ યુ હેવ એવરીથિંગ. એટલે શું તમારી પાસે બધું છે? યસ એટલે હા. ચાર્જર, વોલેટ, આઈડી પ્રૂફ, એવરીથિંગ ઇઝ ધેર. એવરીથિંગનો મતલબ થશે બધું. ઇઝ ધેર એટલે છે. એટલે ચાર્જર પણ છે, વોલેટ પણ છે, આઈડી પ્રૂફ પણ છે. મેસેજ મી વન્સ યોર બોર્ડ ધ ટ્રેન. મેસેજ મી એટલે મને મેસેજ કરજે. વન્સ એટલે એકવાર. તો ક્યારે? બોર્ડ ધ ટ્રેન એટલે જ્યારે તમે ટ્રેન ઉપર ચડો ત્યારે. જય બોલે છે, આઈ વિલ એટલે હું કરીશ. એન્ડ એટલે અને યુ ઓલ્સો અને તમે પણ. મેસેજ એટલે મને કરજો. વેન એટલે ક્યારે. યુ રીચ જ્યારે તમે પહોંચો ત્યારે. હવે જય બોલે છે, નાઇસ એટલે સરસ. ધ ક્રાઉડ ઇઝ ઇન્ક્રીઝ નાઉ. ક્રાઉડ એટલે ભીડ, ઇન્ક્રીઝ એટલે વધુ. હવે ભીડ વધી રહી છે. યુ ગો તું જા. યોર ટ્રેન હેઝ સ્ટોપ. ક્યાં જવાનું છે ભાઈ? તો જ્યાં ટ્રેન તારી ઊભી છે ત્યાં જા. એટલે વિશાલ જાય છે અને કહે છે ઓકે એટલે ઠીક છે, ઓલરાઈટ એટલે સારું. સી યુ અગેન. સીનો મતલબ 2 શબ્દોમાં થાય છે, જોવું પણ થાય અને ફરી મળીશું પણ થાય. સી યુ અગેન એટલે ફરીથી મળીશું. સેફ જર્ની એટલે તારી મુસાફરી સલામત રહે. હવે પાછો જય બોલે છે ઓકે એટલે ઠીક છે. સેફ જર્ની ટુ યુ ટુ. તારી પણ જર્ની કેવી રહે ભાઈ? સેફ અને સલામત રહે. ગોડ બ્લેસ યુ એટલે ભગવાનના આશીર્વાદ સાથે. મેસેજ મી મને મેસેજ કરજે. વેન એટલે ક્યારે. યુ રીચ જ્યારે તું પહોંચી જાય ત્યારે. એટલે વિશાલ છેલ્લી વાર કહે છે શ્યોર.
બાય એટલે ત્યારે કહે છે સારું આવજે તને બાય. તો થેન્ક યુ મિત્રો, આજનો આ વિડીયો આપણે પૂરો થયો અને હવે નેક્સ્ટ વિડીયો આવી જ રીતે હું બીજો કંઈક લઈશ. અને મેં મિત્રો મારા 100% આપ્યા છે શીખવાડવામાં, છતાંય પણ ક્યાંક ભૂલ રહી ગઈ હોય અથવા ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને એક કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો. થેન્ક યુ.